વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ અને આજે આપણે પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે અન્ય પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। તો જે પ્રકરણ 10 છે એમાં જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે x ની જગ્યાએ 1 મૂકવાના અને y ની જગ્યાએ -1 મૂકવાના। ચલો હવે દાખલો કરીએ। તો અહીંયા શું છે, x ની 2 ઘાત। x ની 2 ઘાત એટલે શું થાય, x ની જગ્યાએ આપણે 1 મૂકીશું એટલે x ગુણ્યા x થાય। x ની 2 ઘાત એટલે હવે x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો અહીંયા 1 ગુણ્યા 1 થઈ જશે, કારણ કે x ની 2 ઘાત છે એટલે x ગુણ્યા x થાય। તો અહીંયા 1 ગુણ્યા 1 આપણે લખીશું, પછી આ ઓછાનું ચિહ્ન છે એમના એમ। હવે અહીંયા જોઈએ તો અહીંયા y ની 2 ઘાત છે, y ની 2 ઘાત છે તો y ની 2 ઘાત છે એટલે અહીંયા શું થશે, y ગુણ્યા y થશે। હવે અહીંયા y ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, -1, તો આપણે -1 ગુણ્યા -1 આ રીતે મૂકીશું। હવે વિદ્યાર્થી મિત્રો જો 1 એકા 1 આપણે આ કૌંસ છોડી દઈએ। હવે અહીંયા શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ 1 એમના એમ ગુણ્યા -1 એમના એમ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો 1 એકા 1 થશે। અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા આ 1 વત્તા 1 જોડે જોડે આવશે અને અહીંયા 1 ગુણ્યા -1 કરીએ એટલે -1 જ રહેશે। હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ફરીથી આપણે 1 ગુણ્યા -1 કરીએ એટલે -1 આવશે। હવે વત્તા ઓછા વધશે એટલે 1 ઓછા 1 વધશે એટલે 0 આપણો જવાબ આવશે, કારણ કે આપણે પહેલાં ગુણાકાર કરવાનો, તો ગુણાકાર આપણે અહીંયા કરતા જઈએ છીએ, ભાઈ છેલ્લે સરવાળો અને બાદબાકી કરીશું એટલે અહીંયા વત્તા ઓછા થાય એટલે 1 ઓછા 1 મળશે એટલે 0 આપણો જવાબ આવશે। પછી x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત, તો x ની 3 ઘાત એટલે x ગુણ્યા x 3 વખત કરીશું। y ની 3 ઘાત એટલે વત્તા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 એવી રીતે 3 વખત કરીશું। હવે સીધો ગુણાકાર કરીએ તો 1 એકા 1 1 એકા 1 તો 1 આવશે, પછી વત્તા અહીંયા -1 છે એટલે 1 -1 ગુણ્યા 1 એટલે +1 થઈ જશે, +1 ગુણ્યા -1 કરીએ એટલે -1 આપણો જવાબ આવશે। હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો વત્તા ઓછા છે એટલે ઓછા થશે, તો 1 માંથી 1 જાય એટલે અહીંયા 1 ઓછા 1 થશે એટલે 1 માંથી 1 જાય એટલે 0। એના પછી છે 2xy, તો 2 એમના એમ x ની જગ્યાએ આપણે 1 મૂકીશું, y ની જગ્યાએ -1 મૂકીશું। હવે વિદ્યાર્થી મિત્રો આ x આ બંને કૌંસ છે ગુણાકાર દર્શાવે, તો અહીંયા 2 અને આ કૌંસની અંદર લખી દઈએ 1 ગુણ્યા -1। હવે 1 ગુણ્યા -1 એટલે -1 થાય, 1 એકા 1 ને માઇનસનું ચિહ્ન એટલે -1 થશે। હવે 2 એકા 2 થશે એટલે આપણે આ રીતે લખીશું 2 ગુણ્યા -1, તો 2 એકા 2 માઇનસ છે, એક વખત માઇનસ એટલે માઇનસ આવશે। હવે એ જ રીતે x ની 2 ઘાત એટલે 1 ગુણ્યા 1, અહીંયા ઓછા xy એટલે 1 અને y ની જગ્યાએ -1। હવે 1 એકા 1 માઇનસનું ચિહ્ન એમના એમ અને અહીંયા 1 ગુણ્યા -1 એટલે અહીંયા શું થશે, 1 એમના એમ માઇનસ એમના એમ અને 1 ગુણ્યા 1 એટલે -1 આપણને મળશે। 1 એકા 1 ને માઇનસનું ચિહ્ન એટલે -1 આવશે। હવે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે એટલે 1 વત્તા 1 આવશે એટલે 2 આપણો જવાબ આવશે। હવે સરવાળા કરી કિંમતો શોધો। 9x નો વર્ગ ઓછા 1 અને 5 ઓછા 4x નો વર્ગ, અહીંયા x બરાબર આપણે 1 માટે, તો અહીંયા 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ, તો અહીંયા આપણે કિંમત શોધવાની છે। તો અહીંયા આપણે 9x નો વર્ગ ઓછા 1 વત્તા 5 ઓછા 4x નો વર્ગ આ કૌંસ આપણે છોડી દીધું અને હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો 5x નો વર્ગ અને વત્તા 4 કેવી રીતે, અહીંયા 9x નો વર્ગ એમાંથી આ ઓછા 4x નો વર્ગ બાદ કરીએ, આપણને સજાતીય પદ છે 9x નો વર્ગ અને ઓછા 4x નો વર્ગ, તો 9 માંથી ઓછા 4x નો વર્ગ જાય એટલે 5x નો વર્ગ વધશે। અહીંયા ઓછા 1 ને વત્તા 5 એટલે અહીંયા બાદબાકી થશે, ઓછા વત્તા છે એટલે 5 માંથી આ 1 જાય એટલે 4 વધશે, મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન એટલે +4 આવશે। હવે x બરાબર 1 મૂકતા આપણે અહીંયા લેવાનું છે ને x બરાબર 1, તો અહીંયા આપણે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 5 અને x ની જગ્યાએ 1 નો વર્ગ વત્તા 4, હવે 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 થાય, તો 5 કૌંસની અંદર 1 ગુણ્યા 1 વત્તા 4 એમના એમ। હવે 1 એકા 1 એટલે 5 ગુણ્યા 1 થશે વત્તા 4, હવે 5 એકા 5 અને વત્તા 4, તો સરવાળો કરીએ અહીંયા 5 એકા 5 અને વત્તા 4 એમના એમ, 5 ને વત્તા 4 9 થશે, તો આપણો જવાબ 9 આવશે। એ જ રીતે અહીંયા 6x ઓછા 4 અને 4x વત્તા 7 x બરાબર 1 માટે, તો અહીંયા પણ એ જ રીતે આપણે કરીશું, સરવાળાનું ચિહ્ન દ્વારા દર્શાવી દઈશું। હવે કૌંસ છોડી દઈશું એટલે 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7, આ પદ પેલો એમને એમ લખી દેવાનું કૌંસમાં, આ પદ એમને એમ લખી દેવાનું, અહીંયા અનીની જગ્યાએ વત્તા લખી દેવાનું। હવે કૌંસ છોડી દેવાનું, તો 6x ઓછા 4 વત્તા 4x વત્તા 7, હવે જો આ 6x અને આ વત્તા 4x એટલે 10x થઈ ગયા, આ ઓછા 4 અને વત્તા 7, તો અહીંયા ઓછા 4 ને વત્તા 7 છે એટલે બાદબાકી થાય, 7 માંથી 4 જાય એટલે 3, મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન એટલે +3 આવશે। હવે x બરાબર 1 મૂકતા તો x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ, તો અહીંયા જો 10 એકા 10 જ થશે અને વત્તા 3 એમના એમ એટલે 13 આપણો જવાબ આવશે।
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5x + 9 અને 8x - 6 x બરાબર હવે આપણે -1 મૂકવાનું છે. તો આ પદ પહેલો કૌંસમાં, પછી અનીની જગ્યાએ વત્તે આ પદ આપણે કૌંસમાં મૂકી દઈશું. હવે કૌંસ છોડી દઈએ. 5x + 9 + 8x - 6. હવે આ 5x ને 8x કેટલા થાય? સરવાળો થશે તો 13x થશે, +9 ને -6. તો અહીંયા વત્તા ઓછા છે એટલે બાદબાકી તો 9 માંથી 6 જાય એટલે 3, અને મોટી સંખ્યા પ્લસ છે એની આગળ પ્લસનું ચિહ્ન છે એટલે +3 આવશે. 13x + 3. હવે x ની જગ્યાએ આપણે શું મૂકીશું? -1 મૂકતા. તો 13 કૌંસની અંદર -1 + 3. હવે અહીંયા શું થશે? 13 × 13 અને માઇનસ છે એટલે -13 થઈ જશે ને +3. હવે ઓછા વત્તા છે એટલે બાદબાકી થાય તો 13 માંથી 3 જાય એટલે 10 વધશે, અને મોટી સંખ્યા 13 છે એની આગળ માઇનસનું ચિહ્ન એટલે -10 આપણે મૂકવાનું. હવે એ જ રીતે અહીંયા 3x - 8 અને 9x - 11 x બરાબર -1 મૂકવાનું છે. એ પણ એ જ રીતે ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને ગણી શકો છો, કારણ કે વિડીયો છે વધારે લાંબી થઈ રહી છે. તો હું આગળ જવા દઉં છું. એ જ રીતે ઉપર આપણે ગણ્યું એ જ રીતે પદ્ધતિથી ગણવાનું છે. તમે શાંતિથી ગણવા માટે વિડીયોને સ્ટોપ કરી શકો છો. હવે બાદબાકી કરી કિંમતો શોધવાની છે. તો હવે આપણે જે સરવાળો કરીએ એ જ રીતે અહીંયા બાદબાકીની કરવાનું છે. 3x² + 5x + 2 માંથી 6x + 4. હવે x બરાબર -1 મૂકવાનું છે. આપણે આ પહેલો પદ કૌંસમાં મૂકી દઈએ, માથીની જગ્યાએ માઇનસ મૂકી દઈએ, અને આ 6x + 4. હવે આપણે કૌંસ છોડી દઈએ તો 3x² + 5x + 2. હવે અહીંયા -6x અને અહીંયા +4. આ કૌંસ છોડીએ છીએ એટલે આપણે હવે અહીંયા જુઓ 3x² - x અને -2. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આ કેવી રીતે થયું? તો 3x² અને અહીંયા આ એમને એમ રહેશે, કારણ કે એક જ પદ છે 3x². આ +5x ને -6x એટલે -1x મળશે આપણને, એટલે આપણે એકલા x લખીશું, કારણ કે મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન છે અને વત્તા છે એટલે બાદબાકી થાય. તો મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન એટલે -1x આવે. 1x ની જગ્યાએ આપણે ખાલી x લખીશું. +2 અને +4 છે અહીંયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ કૌંસ આપણે છોડીએ છીએ એટલે અહીંયા માઇનસ આવી જશે. તો અહીંયા -4 આવશે. +4 લખ્યું છે ભૂલમાં. આ જ્યારે કૌંસ છોડીએ છીએ +4 ની જગ્યાએ -4 આવી જશે. તો અહીંયા -4 આવશે અને અહીંયા +2 ના -4. તો -4 માંથી આ +2 જાય એટલે -2 આવશે. હવે x બરાબર -1 આપણે મૂકી દઈશું. એટલે x ની જગ્યાએ આપણે -1 મૂકીશું એટલે -1² આવશે. હવે અને આ બધા અહીંયા -x ની જગ્યાએ -1 મૂકીશું આપણે, અને -2. હવે જો અહીંયા કૌંસ આપણે છોડી દઈએ તો અહીંયા -1 અને ગુણ્યા -1 એટલે +1 થઈ જશે, એટલે 3 કૌંસની અંદર 1. પછી અહીંયા જો આ -1 અને કૌંસની અંદર માઇનસ, બરાબર, માઇનસ અને કૌંસની અંદર -1 છે એટલે પ્લસ થઈ જાય તો +1 થઈ જાય, અને -2 એમના એમ. હવે આ પદ આપણે એમને મૂકી દઈએ, આ પદ અહીંયા પણ આમ નામ મૂકી દઈએ. 3 × 3 + 1 એમના એમ, -2 એમના એમ. એટલે શું થાય? 3 ને 1 4 અને -2 એમના એમ. તો 4 - 2 એટલે 2 આપણો જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7x² - 6x માંથી આપણે 4x² + 5x આપણે બાદ કરવાના છે, ને x બરાબર -1 મૂકવાનું છે. તો આપણે આગળ ગણે એ જ રીતે આપણે ગણવાનું છે. તો આ પહેલો પદ એમના, બીજો પદ એમના. હવે આવા જો અહીંયા -4x² અને +5x છે, તો કૌંસની બહાર માઇનસ એટલે અહીંયા -5x થઈ જશે. પછી હવે 7x² અને -4x², તો બાદબાકી થશે. 3x² વચ્ચે 7 માંથી 4x² બાદ કરીએ એટલે 3x². આ -6x અને -5x એટલે ઓછા બંને છે એટલે સરવાળો થાય તો -11x. હવે x બરાબર આપણે -1 મૂકતા, તો આ રીતે આપણે -1 મૂકી દઈશું તો આપણો જવાબ છેલ્લે 14 આપણને મળી જશે. આગળ આપણે ગણ્યું એ જ રીતે ગણવાનું છે. એ જ રીતે પ્રશ્ન નંબર 3 છે, એમાં પણ એ જ રીતે આપણે ગણવાનું છે. 4x² + 2x - 3 માંથી 2x² + 5x - 8. x બરાબર આપણે 2 મૂકવાના છે. તો અહીંયા આપણે x આ પહેલા આપણે બાદબાકી કરી દઈશું અને પછી x બરાબર 2 મૂકીશું. તો અહીંયા x બરાબર આપણે 2 મૂકી દઈશું. જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકી દઈશું. જો અહીંયા x છે ત્યાં આપણે 2 મૂકી દીધા છે. હવે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કરીશું એટલે છેલ્લે આપણને જવાબ મળશે 7 મળી જશે. તેના પછી આ ચોથા નંબરનો દાખલો છે, પણ એ જ રીતે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને ગણી શકો છો, કારણ કે વિડીયો વધારે લાંબી થઈ રહી છે એટલે હું સમજાવતો નથી, પરંતુ એ જ રીતે ઉપર આપણે ગણ્યું એ જ રીતે ગણવાનું છે. x બરાબર આપણે 2 મૂકવાના છે. તો શાંતિથી તમે વિડીયોને સ્ટોપ કરીને ગણી શકો છો. હવે પ્રશ્ન 4 છે, એમાં નીચેની બાબતોની પદાવલી લખો. અહીંયા છે x અને y ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો અહીંયા શું છે? x અને y. તો આ x અને y, તો આ x અને y ના ગુણાકાર થઈ ગયો. x અને y ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો આ x + y અને એનો સરવાળો બાદ કરવાનો છે. તો અહીંયા વચ્ચે આપણે માઇનસ મૂકી દઈશું. તો આ x y ના ગુણાકારમાંથી આ x + y નો સરવાળો આપણે બાદ કરી રહ્યા છીએ એટલે ઓછા. હવે x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા. અહીંયા શું છે? x ના 2 ગણા, આ x ના 2 ગણા એટલે 2x થઈ જશે. અને પછી y ના 3 ગણા બાદ કરી, તો આ y ના 3 ગણા એટલે 3y થઈ જશે. બાદ કરી એટલે ઓછા આવી જશે.
અને પછી 5 વડે ભાગતા એટલે ભાગ્યા 5 કરી દઈશું. તો 2x ઓછા 3y ભાગ્યા 5. પછી જે x માંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા તો x ઓછા y એ બાદ કર્યા, એના પરિણામનો અડધો એટલે 2 વડે ભાગી નાખીશું અને પછી ફરીથી આપણે ઓછા 5 બાદ કરીશું. પછી p અને q ના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા, તો p અને q એના 3 ગણા એટલે 3pq અને એમાં 2 ઉમેરતા એટલે વત્તા 2. પછી x અને y ના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા તો x અને y નો આપણે સરવાળો કરીશું, પછી એનો વર્ગ કરવાનો છે એટલે આ વર્ગ કરી દીધો અને એમાંથી 3 બાદ કરતા એટલે ઓછા 3. પછી x ના ઘનમાંથી y નો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા, તો x નો ઘન એમાંથી ઓછા y નો વર્ગ બાદ કરતા અને એને 2 વડે ભાગતા. પછી x અને y ના સરવાળાને 6 વડે ગુણતા, તો x વત્તા y એનો સરવાળો એને 6 વડે ગુણતા એટલે કૌંસની બહાર આપણે 6 મૂકી દઈશું. હવે એના પછી છે x ના અડધામાં 7 ઉમેરતા, તો x નો અડધામાં આપણે x નો અડધો છે એટલે 1/3 કરીશું, x ભાગ્યા 2 કરીએ એટલે x નો અડધો કહેવાય. હવે એમાં 7 ઉમેરતા એટલે વત્તા 7. પછી y ના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા, તો y નો ત્રીજો ભાગ એટલે y ભાગ્યા 3 કરીશું અને 1 બાદ કરતા એટલે ઓછા 1. પછી x નો ચોથો ભાગ અને y ના પાંચમા ભાગનો સરવાળો કરતા, તો આ x નો ચોથો ભાગ અને y નો પાંચમો ભાગ સરવાળો કરતા વચ્ચે વત્તા મૂકી દઈશું. હવે પ્રકરણ 12 છે એમાં આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો ઉદાહરણ આપેલું છે મૂળાક્ષરો z, રેખિક સંમતિની સંખ્યા 0, પરિભ્રમણ સંમતિની કક્ષા 2. પછી s છે તો એમાં આવશે રેખિક સંમતિ રેખિક સંમતિની સંખ્યા 0 અને પરિભ્રમણ સંમતિની કક્ષા તો 2. પછી h છે તેમાં આવશે રેખિક સંમતિ પછી અહીંયા રેખિક સંમતિની સંખ્યા તો 2 અને પરિભ્રમણ સંમતિની સંખ્યા તો 2. પછી અહીંયા o તેમાં આવશે રેખિક સંમતિ અને રેખિક સંમતિની સંખ્યા અસંખ્ય, અહીંયા પણ પરિભ્રમણ સંમતિની સંખ્યા પણ અસંખ્ય. પછી e છે એમાં આવશે રેખિક સંમતિ રેખિક સંમતિની સંખ્યા 1, પછી પરિભ્રમણ સંમતિની સંખ્યા 1. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી